ફુદીનો નાખ્યો, પછી આદું નાખવાનું, પછી આ મરચાં નાખવાનું, મરચાં નાખ્યા પછી આ ધોણા કાપવાના કરી પછી આવી લઈ લેવાનું બધું. ગ્લાસ ભરી પાણી નાખવાનું, ગ્લાસ ભરી પાણી નાખી લીલો કલર નાખી અને આ ઢક્કણ મારી દેવાનું. માથે ઢક્કણ મારી અને મિક્સરમાં પીસી નાખવાનું. મિક્સરમાં પીસ્યા ચેડ આવું ક્રશ થઈ જાય એટલે પછી આપણે લઈ લેવાનું. હવે આવી ડોલ ભરી પોણે લઈ લેવાનું. એક પૌવા લીંબુ ડોલ ભરી પાણી લીધું. પછી આપણે જેટલું પોણે બનાવવું એ પ્રમાણે આ લીંબુના ફૂલ લીધા. આપણે એક ડોલ ભરી છે, એમાં લીંબુના ફૂલ એક ચમચી ભરી નાખ્યા, પછી આપણે ગરમ મસાલો નાખ્યો આટલો અનુસાર પ્રમાણે. પછી આ કાળું મીઠું ને એવું દળેલું 2 ચમચી નાખી દેવાનું મળે. આ 2 થી 3 ચમચી જેવું નાખી દેવાનું. પછી આપણે 5 ચમચી ગ્રેવી નાખી દેવાની મળે. આપણે જેટલું પોણે હોય એ પ્રમાણે વસ્તુ નાખવાની. પછી થોડો લીલો કલર નાખવાનો. લીલો કલર નાખો એટલે લીલું પાણી દેખાય. આ બધો લીલો કલર આવી ગયો તે હલાવી દેવાનું. પછી આવી રીતે જુઓ આવું પાણી બની જવું જોઈએ. એ વસ્તુમાં પાણી તૈયાર થઈ જતું હોય છે. ફુદીનો હોય તો નાખવાનો, ના હોય તો ના નાખો તો ચાલે. અમુક ઘણા ભાઈઓને શીખવું હોય છે પણ આવડતું નથી. એનું કારણ આ રહ્યું કે અલગ અલગ રીતો બતાવતા હોય અને લોકોને એમ થાય કે આટલી બધી વસ્તુ ક્યાંથી લાવું. પણ કોઈ ગભરાવાની જરૂર નથી. ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, ના ખબર પડે તો ફોન કરી અને કોન્ટેક કરવામાં